હારી જો અહીંયા બે અડેલું છે ને, બે અડેલું ને અહીંયા બધી જગ્યા જોયું, જ્યાં ફેરવીને અહીંયા અડી જાય આ બેમાં. આ ડેલ્ટા બેલ્ટા બધું કમ્પ્લેટ છે. અને આ પડિયું હજી આવશે, એમાં લલિતભાઈ જો અહીંયા ગાસ્કેટ બનાવે પડિયાનું. ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં? ને આજે આપણે કપડાં બદલાવીને જ વિડીયો ચાલુ કર્યો, કેમ કે આજે મોડું થઈ ગયું. કાલે આપણે 7:30 વાગી ગયા હતા કારખાને જ. જો વરસાદની આગાહી આપી છે, 2 દિનની આપી, 19-20 વરસાદ જેવું છે. જો આજે તો આખો ધ્યાન જ કરવાનું છે આપણે, ટેપ શીટ ને બધું ફિટ કરવાનું. આ એનું કવર છે, કવર બનાવવાનું છે. અત્યારે કવર બનાવવાનું ચાલુ છે. એ બોક્સ બુશિંગ કાઢ્યા છે, આમાં લલિતભાઈ સાફ કરે બુશિંગ બ્રશ મારીને ઓઇલથી. ને આપણે અંદર બધી સાફ કરી, જો ઓઇલ નાખી, પછી ગાસ્કેટ નવું બનાવીને ફિટ કરી નાખીએ આપણે. અત્યારે તો ઓઇલ નાખીને અંદર કચરો જેટલો હતો. ને આ ટેબલ ઉપર રાખ્યું છે કવર, કેમ કે નીચે ટેપિંગ સ્વિચ છે ને, એની હિસાબે આમાં સપોર્ટર આપ્યા. જો આવી અહીંયા પટ્ટી આવે, આ પટ્ટી પહેરીને જો સપોર્ટર. આની 12:30 વાગ્યા, આપણે જમવાનો ટાઈમ થઈ ગયો. હાથ પગ ધોઈને તો બધા વહી ગયા છે. ને આજે અમે ને લલિત 2 જ જણા હી, ને ખલો એસેમ્બલર હે. બાકી આખા કારખાનામાં 3 જ જણા હી. 2-3 જણા રજા ઉપર છે આજે કામમાં. આજે આમ તો આજે એટલું બધું કામ નથી કાંઈ, ધીમે ધીમે મથી 2 જણા જમી લે. હાલો આપણે પેલા જમીન થઈ ગયા આપણે ઊભા. 1 વાગ્યો છે. આમાં લલિતભાઈ અહીંયા ખાટલો પાથરો છે. જો કામમાં તો આપણે ને મેન સેટ થઈને જોઈન્ટ માર્યા છે, ટેપિંગ સ્વિચના વાયર. જો આ બધા જોઈન્ટ માર્યા છે. હવે આ કવર બની જાય ને એટલે કવર માથે ચડાવી દઈએ આપણે. કવર બનાવ્યું આપણે. આમાં જો અત્યારે ઓઇલ ભર્યું છે, ગાસ્કેટને એ બદલાવી નાખ્યું, ઓઇલ ભર્યું છે. એટલે લીકેજ બીકેજ હોય ને તો અહીંયા જો નીચે એને ખબર પડી જાય, ટીપા પડશે. એટલે અત્યારથી જ આપણે ચેક કરી લઈએ, એટલે કાંઈ પણ વાંધો હોય ને તો અત્યારથી જ બધું થઈ જાય. કાંઈ બોલ ઢીલો બીલો રહી ગયો હોય, સેટ ટાઈટ કરવાનો હોય તો ખબર પડી જાય. એટલે ઓઇલ ભરીને ઉપર આ બોક્સમાં રાખ્યું હોય, એટલે નીચેનું ઓઇલ લીકેજ હોય ને તો વળી ઓઇલ કાઢીને પાના મારી દઈએ આપણે. કામમાં તો એ છે તાર. ને એક ઓલું આ કવર રહ્યું ને, આ રહ્યું આ કવર, એમાં ચડાવવાનું છે. એનું કવર છે. એ કવર ચડાવીને પછી આની નીચે જો આ ટેપિંગ સ્વિચ રહી ને, અરે આ ટેપિંગ સ્વિચ છે. જો આ ટેપિંગ સ્વિચ છે ને, ઓલા વાયર લાંબા કરે ને એમાં ભૂંગળી નાખીને જો આ ભૂંગળી બનાવી. હજી જો ઉપાડવાનું બાકી છે આપણે, છેલ્લે આપણે હતા ખાવામાં. જો આ ભૂંગળી બનાવીએ, એ વાયરમાં ભૂંગળી નાખીને પછી જેટલો છેડો જોતો હોય ને ટેપિંગ સ્વિચમાં કટિંગ કરીને ટેપિંગ સ્વિચ મારી દેવાની. આ બધી ભૂંગળી બનાવીએ. ને આજે પાછું આપણા મોબાઈલમાં ચાર્જિંગ એ નહોતું, મોબાઈલ ચાર્જિંગમાં હતો એટલે વિડીયો નહોતું ઉતરો. હાલો અડધી કલાક આરામ કરી લે પેલા. જો 1:30 વાગ્યો એ, ને અંદરની ટાંકીની થોડીક બહાર કાઢી લઈ, કેમ કે ઓલું પઠ્ઠી કાઢવું એ ને, પઠ્ઠીમાં એક ઓલો પ્રાઇવેટ જોબ આપણે નાખવાનો હોય. 100નું કવર નહોતું તું, એ મેં કીધું ઠેકાણે અહીંયા રાખ દઈ, 5નું ટીસી કાઢી લે. પછી ઓલું પઠ્ઠીમાં નાખવાનું એની જગ્યા કરીએ તારા. 5નું ખાલી જ લાગે. જો ટેપિંગ સ્વિચે મારી દીધી. ઓલી ભૂંગળીઓને દેખાઈ હતી ને સવારે, એ ભૂંગળીઓને આપણે જો આ પાઇપ રહીને બંબુડી આડી યારે, એ આ આયડાની વધી જાય, ટીસીની આયડ વધી જાય, પઠ્ઠીમાં નાખીને તો ઉપર જો અડી જાય. એટલે એની હિસાબે આપણે બંબુડી ખોલી યારે, પછી પઠ્ઠીમાં નાખી દઈને. પઠ્ઠીમાં જો 6 ટીસી હતા ને બહાર કાઢી લીધા. આ 6 બહાર કાઢી લીધા. આ એક છે ને પહેલાં દેવાનું એવું, એટલે પહેલાં પઠ્ઠી ચાલુ કરીને આને જે કાઢવાનું છે પહેલાં. આ બાજુ આઉટપુટ એ મારી દીધા. આઉટપુટમાં આવી રીતના હતું. આ ટેપિંગ સ્વિચે મારી દીધી. જો ત્યાં અડે નહીં ને એવી રીતના મારી દીધી. આ ડેલ્ટા બેલ્ટા બધું કમ્પ્લેટ છે. અને આ પડિયું હજી આવશે, એમાં લલિતભાઈ જો અહીંયા ગાસ્કેટ બનાવે પડિયાનું.
એ પડી ઉપર આવશે. અહીંયા ટેપિંગ સ્વિચનું હેન્ડલ એ જો આ રહ્યું, આને ફરે ને આ ખૂટો છે ને, અહીંયા ખૂટો હશે. ખૂટો અત્યારે અંદર એ દેખાશે નહીં. આ રહ્યા જો અહીંયા 2 અડેલું છે ને, 2 અડેલું ને અહીંયા બધી જગ્યા જોયું, જ્યાં ફેરાવીને અહીંયા અડી જાય આ 2માં. એ રીતના હોય આમાં ટેપિંગ સ્વિચ. ને આ બધી આપણે પૂંગળી બનાવી હતી સવારે, એ બધી નાખીએ. હવે આને પટ્ટીમાં નાખી દે. પછી હમણાં ઓલી પૂંગળી ઉપલી એક ખોલ નાખીને પછી પટ્ટીમાં નાખી દે. 5:30 વાગ્યા. આપણે હાથ પગ ધોવાના બાકી હજી. એમાં જો ડબલું લઈને જઈએ પાવડર ભરવા. હાથ પગ ધોઈ લે બધા. 4 જણા હી. આજે મનરભાઈ બહુ પછી આવ્યા કામે, નકઈ હવાય રજા ઉપર હતા. મનરભાઈ બહુ પછી આવ્યા અમારે, નકઈ રજા ઉપર હતા. હાથ પગ ધોઈ લે આપણે ને પટ્ટી બટ્ટી અંદર નાખી દીધી આપણે. પટ્ટી ચાલુ કરી નાખી. ખાલી પ્રાઇવેટ એક જ જોબ કાઢવાનો છે આપણે પરમ દિવસ. કપડાં વપડા તો આપણે બદલાવી લીધા ને કામમાં તો આજે આપણે એક ઓલું પ્રાઇવેટ ટીસીની પટ્ટીમાં નાખ્યું ને એનું કવર ને એ બધું બનાવ્યું આપણે. અને અત્યારે તો પટ્ટીમાં એક જ, એમ તો પટ્ટીમાં 24 થી 25 ટીસી છે, પણ એમાં 4-5 કાઢી નાની જગ્યા કરી આપણે પ્રાઇવેટ ટીસીની. અને પ્રાઇવેટ ટીસી એક એને એમરજન્સીમાં દેવાનું છે, જેનું છે ને નગરપાલિકાવાળાનું છે એ દેવાનું છે, એને લોડમાં લેવાનું છે. એટલે કે કાયગા 10 દીમાં રિપેરિંગ કરીને દીધો, એટલે એની હિસાબે એને આપણે ઓલા બીજા બધા ટીસી કાઢીને એને નાખ્યું છે. અને બીજા ટીસી એ પણ એ કંઈ નથી કાઢવાના, ખાલી પ્રાઇવેટ જ કાઢવાનું પરમ દી, કેમ કે પ્રાઇવેટમાં આખો દી થઈ જાય. દુનિયા બધી વાતો કરે. કપડાં બપડા બધું બદલાવી લીધું એ બધાએ. લોક બોક મારી દીધું, જો અમે તારું અંદરથી માર્યું છે. ને મળી નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને લાઈક કરવા ન ભૂલતા. ને આપણે હમણાં અંદર દેખાડી કે પટ્ટી ચાલુ કરી નાખી ને ઓલું જે ઓલા ગાસ્કેટ ને બનાવવાનું હતું ને, જે પેટીનું એ બનાવતા હતા આપણે. જો આ રહ્યા પડિયા રહ્યા ને, આનું ગાસ્કેટ ને એ બનાવીએ અત્યારે આપણે, કેમ કે આ બધી પેટીઓ ચરાવવાની ને પટ્ટી ચાલુ કરી નાખી આપણે. ઠેલો બેલો લઈ લઈ. એ હેલ્મેટ ક્યાં રાખ્યું? એ બહાર જ પહેર્યું એ આજે હેલ્મેટ. ને આ જો થમ્સઅપ મંગાવી હતી ને આપણે, પણ આ હે ને એક્સપાયર ડેટ વિનાની આપી. જો એક્સપાયર ડેટ પૂરી થઈ ગઈ 3/12/2025, 3 મહિના માથે ચડી ગયા. ફોન કરીને કીધું એને. હાલો આજે અમારે એચવી માઇન્ડરે આવી ગયો હે.